વેલકમ બેક. વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના દાહોદમાં પીવાનું પાણી ઝાંઝવાના જળ સમાન બન્યું છે. 2-2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે મહિલાઓ મજબૂર બની છે. આવો જોઈએ આ અહેવાલ. આ છે વાંદરિયા ગામની મહિલાઓની મુશ્કેલી. એક તરફ તપતો સૂર્ય અને બીજી તરફ પાણીનો પોકાર. ધોમધકતા તાપમાં 2-2 કિલોમીટર દૂર પાણી ભરવા જવું અહીંની મહિલાઓ માટે જાણે કે અગ્નિપથ સમાન છે. એક તરફ સરકારે કરોડોના ખર્ચે નળ તો નાખ્યા છે, પરંતુ 1 વર્ષથી પાણીનું ટીપું પહોંચ્યું નથી. આ નળ પાણીથી ટળવળતા પશુ બાંધવાના કામમાં આવે છે. 1-1.5 મહિના પહેલાથી રખડે ઓઠારો અને હમણાં કેમ પાણીની વ્યવસ્થા નથી કરતા? આવી ગરમીના અમે બધા પાણી હારું 1 થી 2 કલાક લાગે અમને 2 ડેગડા લાવવા માટે. કોઈ સામું દેખતું નથી, કોઈ વ્યવસ્થા છે નથી રસ્તાની નથી પાણીની. તો આ બધા ધારાસભ્ય સરપંચ આ બધું શું કામનું? આમાં ઢોંઢે ને પાણી લાવીએ, કોઈ અમારી વ્યવસ્થા કરતા નથી. આખું કામ ધંધો છોડીને પણ પાણી લાવીએ. આ હડપપામાં પાણી આવતું નથી. દરિયા ગામમાં ધારાસભ્ય સરપંચ કોઈ પાણીની વ્યવસ્થા કરતા નથી. અમે ઢોંઢે પાણી લાવીએ છે. ઘેરના કામમાં મેલીને કઈ કામ થતું નથી. પાણી હારું આખો દિવસ દોડીએ છે. તે સરપંચ ધારાસભ્ય શું કામના છે? ગામમાં કઈ વ્યવસ્થા કરતા નથી. અમારા ગામનું નામ છે વાંદરિયા. અમારા ગામમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી. સરપંચ પછી આ બધા ઓટ લેવા આવે ત્યારે પાણીની કોઈ વ્યવસ્થા કરતા નથી. 2 કિલોમીટર અમારે સેટી જવું પડે છે. અમારે કામ ધામ બધું છોડીને જવું પડે. નાના છોકરા હોય ત્યારે અમારે પાણીની જરૂર છે. આ હડપંપ બધા મૂક્યા, બોરિંગ મૂક્યા, પણ કોઈ કામનું નથી. વાંદરિયા ગામમાં નલ સે જલ યોજના થકી જાણે કે પૈસાનું પાણી થયું હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે. નલ સે જલની યોજના દ્વારા પાણી તો આવતું નથી, પરંતુ અહીંની મહિલાઓ હેન્ડપંપથી પાણી ભરવા માટે મજબૂર બની છે. અને એમાંય પાણી ખૂટી જાય ત્યારે ફરી પાણી આવે તેની રાહ જોવી પડે છે. સરકાર દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત જે ગામડે લોકોને ઘરે પાણી પહોંચાડવાની વાત કરી છે, પરંતુ દાહોદના વિસ્તારમાં જે દાહોદ જિલ્લાની વાત કરીએ તો આ દાવાઓ સરકારના પોકળ સાબિત થઈ રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદ નજીક વાંદરિયા ગામના છે કે જ્યાં નળ તો લાગ્યા છે, નળ ઘર સુધી પહોંચાડ્યા છે, પરંતુ નળમાં પાણી નથી. અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નળ સાથે વાછરડા બાંધવા માટે લોકોને કામ લાગે છે. અહીંના આપણે સ્થાનિક છે, વાત કરીશું. શું નામ છે તમારું? દિનેશ વિદ્યાસંગર. નળ સે જળ યોજના અંતર્ગત સરકારે દરેક ઘરે નળ મૂક્યા છે, તો અહીં અમે જોઈએ છે કે વાછરડા બાંધ્યા છે. પાણી નથી આવતું? પાણી નથી આવતું. 1 વર્ષથી આગળ નળ નાખ્યાને કેટલા ટાઈમ થયો? વર્ષ ઉપર થઈ ગયું. તો અત્યારે તમારે પાણી માટે કઈ રીતની પરિસ્થિતિ? રેલવેમાંથી લેવું પડે. કેટલાક ઘરો છે અને કેટલાક દૂર સુધી તમારે પાણી લેવા જવું પડે? 1.5-2 કિલોમીટર. તો બિલકુલ 1 વર્ષ ઉપર થયું, લોકોના ઘર સુધી નળ તો પહોંચી ગયા છે, પણ નળમાં અત્યાર સુધી પાણી નથી પહોંચ્યું. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.